વડોદરા શહેરમાં ભાજપના લોકસભા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ત્યારે ગતરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવાર પોતાના નામ આગળ ડોક્ટર ના લખી શકે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી। જે બાદ આજે શહેરના ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા એકત્ર થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વડોદરાના ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાડવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે પત્ર લખ્યો હતો અને તમામ જગ્યાએથી તેમના નામ આગળ ડોક્ટર કાઢવા માટે લેખિત રજૂઆત કરી હતી। સાથે જ કોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ પણ કર્યો હતો। જે બાદ આજે વડોદરાના ફિઝિયોથેરાપિસ્ટમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। શહેરના ચકલી સર્કલ પાસે ફિઝિયોથેરાપિસ્ટ એકત્ર થઈને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતા માફી માંગવાની તેવી માંગ બુલંદ કરી રહ્યા છે। ફિઝિયોથેરાપી સંગઠનના નેતા હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પાર્થ પટેલ આઈ કાર્ડ સાથે રાખીને બતાવે છે કે તે ડોક્ટર છે। આમાં એમને કોઈ પાર્ટી તરફથી નથી। તેમને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ન લાગી શકે તેમ કહ્યું તે વાતનો વિરોધ કરી રહ્યા છે। તેમની પાસે પૂરતા પુરાવાઓ છે। સરકાર તેમને ડોક્ટર લખવાની મંજૂરી આપે છે। વિરોધ કરનાર અન્ય આગેવાને જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા તેમની માફી માંગવામાં આવે। ફિઝિયોથેરાપિસ્ટ એમ નથી બની જવાતું। 4.5 વર્ષ લાગે છે। કોઈ પણ આવીને ડોક્ટર ઉપયોગ કરવામાં ન આવે તેમ જણાવ્યું છે। તેમને કાઉન્સિલ માન્યતા આપે છે। જો કોંગ્રેસ તેમને માફી નહીં માંગે તો તે આંદોલન કરશે। દેશમાં 21,000 ફિઝિયોથેરાપિસ્ટ છે। આ તેમની કમ્યુનિટી પર ટિપ્પણી કરવામાં આવે તે ખોટી છે। અત્યારે અમે એના માટે ભેગા થયા છે કે જે શહેર કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી છે કે ડોક્ટર ન લગાવી શકે તો એક બુદ્ધિહીન એમની વાત છે। એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ પર ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે। અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ। પાર્થ પંડ્યા કાલે કલેક્ટર કચેરી ખાતે વડોદરા કોંગ્રેસના ટેકેદારો દ્વારા એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડૉક્ટર યુઝ ના કરી શકે। જ્યારે અમારી કાઉન્સિલ 2011માં બની ત્યારથી જ અમને લાઇસન્સમાં ફિઝિયોથેરાપી લખીને આપતી હોય ત્યારે આ લોકો કોણ અમને કહેવાવાળા, આ લોકો કોણ અમારી ઉપર થૂક ઉડાડવાવાળા? અમે એટલે અહીંયા ભેગા થયા છીએ કે આ વસ્તુનું અમે આવેદન આપશું અને જ્યાં સુધી કોંગ્રેસવાળા અમારી માફી નહીં માગે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ઉપર બેસશું। ડૉક્ટર ગુંજન કાકડિયા।